ભચાઉ તાલુકાના શિકારપુર ગામે પવિત્ર રમઝાન માસની પૂર્ણાહુતિ બાદ આજરોજ ઈદુલ ફિત્ર એટલે કે રમઝાન ઈદની ખૂબ જ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। પવિત્ર રમઝાન માસ દરમિયાન લોકોએ રોઝા રાખીને જે ખુદાની બંદગી કરી છે તેની આજે ખુશી મનાવવામાં આવી હતી। શિકારપુર ઈદગાહ ખાતે બાળકોથી લઈને વડીલોએ આ અમનના તહેવારને ભારે ઉત્સાહથી ઉજવ્યો હતો। આ પવિત્ર અવસરે ઇમામ દ્વારા ખાસ ઇબાદત કરાવવામાં આવી હતી, જેમાં દેશભરમાં ભાઈચારો કાયમ રહે અને આપણો દેશ ભારત પ્રગતિ કરી જગતમાં સૌથી સંપન્ન અને સુખી દેશ બને તે માટે ખાસ દુઆઓ માંગવામાં આવી હતી। ઈદની ખાસ નમાજ બાદ સૌ બિરાદરોએ એકબીજાને ગળે મળીને ઈદ મુબારકની શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સામખિયાળી પોલીસ સ્ટેશન દ્વારા ખાસ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। ગામમાં ખૂબ જ શાંતિ અને ભાઈચારાના માહોલમાં ઈદની ઉજવણી થઈ હતી। આ કાર્યક્રમમાં શિકારપુર મુસ્લિમ જમાતના આગેવાનો હાજી સિદ્દીક ત્રાયા, હાજી ઉમરદીન, હાજી ગુલામ ત્રાયા, હાજી અલારખા ત્રાયા અને હાજી રસૂલ સહિત હિન્દુ અને મુસ્લિમ ધર્મના આગેવાનોએ બીજાને ઈદની મુબારકબાદી આપી હતી। सब मुसलमानों को ईद ની मुबारकबादी છે અને આજ જે છે ઈદનો ખુશીનો દિવસ છે। આજ અલ્લાહના ફજલો કરમ અને એની રહેમતના સદકામાં આજ જે ઈદ નમાઝ શિકારપુર ગામ તાલુકો ભચાઉ વहाँ ઈદ નમાઝ જોઈએ છે સહી સલામતની સાથ અદા કરવામાં આવી છે અને પૂરો આપણા દેશ માટે હિન્દુ મુસલમાન સબ સમાજ માટે અહીંયા દુઆ કરી છે। ઇન્શાઅલ્લાહ ઈદના દિવસના સદકામાં એ દુઆ છે અલ્લાહની દરબારમાં કબૂલ થશે અને આપણા દેશની ભારતની અલ્લાહ પાક હિફાજત કરશે।